ભરૂચના વાગરા તાલુકામાં ગેરકાયદેસર માટી ચોરી સામે જિલ્લા વહીવટીતંત્રએ લાલ આંખ કરી 8 વાહનો સહિત ₹3 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. ભરૂચ પ્રાંત અધિકારી અને વાગરા મામલતદાર તેમની ટીમ દ્વારા મુલેરથી દહેજ જવાના રસ્તા પર અલાદર ગામ પાસે તપાસ હાથ ધરી હતી. ખેતરમાં સાદી માટી ખોદીને તેનું ગેરકાયદેસર રીતે વહન કરી તેનો વાણિજ્યિક ઉપયોગ કરાઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. સાથોસાથ ઓએનજીસીની પાઇપલાઇનમાં પણ નુકસાન થયાનું ધ્યાને આવ્યું હતું. ભરૂચ એસડીએમ મનીષા મનાણી અને વાગરા મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગની સંયુક્ત ટીમ દ્વારા સ્થળ પરની ઓચિંતી તપાસ દરમિયાન પરવાનગી કરતાં વધારે ખોદકામ કરી ગેરકાયદેસર રીતે સાદી માટીનું વહન ખોદકામ કરતા 6 ટ્રક અને 2 હેવી મશીનરી સહિત કુલ ₹2.80 કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તમામ વાહનો જપ્ત કરી તેના માલિકો અને ડ્રાઈવરોના નિવેદન લેવાયા હતા. સ્થળ પર જ તંત્રએ 10 લાખની વધુનો દંડ ફટકારી વસૂલ્યો હતો. જેટલી પણ વધારે માટીનું ખોદકામ થયું છે એની માપણી કરીને પણ મસમોટો દંડની વસૂલાત કરાશે.